ઓય છેલ્લા મત દેતો એલા તો આ કાકા સી ગરમે ગરમ ગાંઠિયા બનાવે છે ગાડી આપણે નાસ્તો કરીએ અમારા મહેમાન ને જોવા બધા અમારા છે ને હજી અડધા તો ગાડી આવી ગુડ મોર્નિંગ બધાને અમારા નવા વ્લોગમાં તમારું પરિવાર સ્વાગત છે હરદેવ ઓલા દર્શકભાઈ જો ઉતા શીગમ ખાધા ધાણા છે હું તો કહું શીગમ છે ગુડ મોર્નિંગ બધાને હાલો સોમનાથ તો અમે સોમનાથમાં પૂરી ગયા છીએ ગેટ મેન તો વી ગયો છે આ જો બધા બેઠા છે વાહે એક ગાડી આવેલી આવે છે આ ગાડી અમારી છે જો એ ભાઈ ફૂલ ઝોલામાં લાગે છે અત્યારે આગેથી એવું દેખાય છે તો મળીએ આપણે ત્યાં ઊભી રાખી ના ભાઈને ઊભા હોત રાખી દીધા તો ઘડીકમાં ઊભા રાખી દીધા એ ભાઈને કા દર્શકભાઈ આ મૂડમાં છે હો ભાઈ અત્યારે ધાણા ને એવું બધું ખાઈને કા દર્શકભાઈ ઉતરવા મળ્યા છે ઓલી પણ ગાડી આવી ગઈ અમારી ગાડી આ છે અમારે ઉતરવા મળ્યા છે મારો ભાઈ એવું વાજરી ને બાંધવી અમારા સુનિલભાઈ જો મોટા વ્લોગર છે કેમ ભાઈ દંડા ઉભા રાખે કેમ ભાઈ દંડા તમે આમ ભટવાતા દંડા ઉભા રાખે આડા ઉભા રાખે કોને ખબર એને ખબર પડી જાય કે સુનિલભાઈ આવે હા સુનિલભાઈ આવે દંડા આડા કરી નાખે લો અમે આવી તો એ દંડા આડા કરી નાખે આ ટાઈપનું પાર્કિંગ ને એવું છે તો તો આ ટાઈપનું પાર્કિંગમાં ગાડી મેકી દીધી હા કેમ અત્યારે ખબર પડી દોરીયું છૂટી ગઈ એમ પાર્કિંગ ની સુવિધા બહુ મસ્ત છે પણ 50 રૂપિયા લે પણ આમનો તમારો પાક આ કોઈ અડાડી નો વ્યૂ જાય કોઈ લઈ નો વ્યૂ જાય એવી બધી સુવિધા છે હા તો ઉતરવા મળ્યા છે તો ફેટ લગન વિડીયો બના રહી ગયો ને આ વિડીયો અનેક થવાનો છે નો વિડીયો આગલો વિડીયો જોઈને આવ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરતા જજો સબસ્ક્રાઈબ કરજો અમારી ચેનલ મળીએ આપણે આજે ચાલો ભાઈ બહેન આયા છે કોન કોઈને પણ કોન ખાવો હોય તો કેવડો મોટો કોન છે તો ડૂટી ફૂટીને ધરાકને એવું નાખેલું છે ખાવું હોય તો આવો તો બધાને અડધો વેચી દેવાનો છે અમારે કોઈ પણ ને ખાવું હોય તો ફ્રીમાં દી દેવાનો છે અમારે આ ટાઈપનો સોમનાથ દાદાનું મંદિર છે તો મંદિરે ચાલો આપણે દર્શન કરવા જઈએ ને દર્શન તમને કરાવીશ પણ 100% અંદર મોબાઈલ લઈ જવા દેતા છીએ તો તમને અમે દર્શન કરાવીશું ઠેઠ લગન વિડીયો બના રહી મજા આવશે રમતા ફેમિલી જો અડધા બધા થોડા હાલતા ને થોડાક ગાડીએ છે ચાલો તો આપણે ડાયરેક્ટ પેલા ગાડીએથી ડાયરેક્ટ મંદિરે જવાનું જઈશું ને થોડું બધું કામ કરવા આવ્યા છે બધું કામ પેલા કરી લઈશું ને પછી આપણે એન્જોય કરવાની છે ફાઇનલી આ બધા જે છે કે બરસ ને કીસી ને એવું બધું કરે ને અમે બધા ઘેરે ભૂલી ગયા એટલે અમે કઈ લેવાનો હતા અમે ખાલી મોટા ધોઈને આપણે સાઈ નથી લાવ્યા ભાઈ સાઈ નથી લાવ્યા મને તો ખબર હતી તોય હું તો ન લાવ્યા એક દી પેશી નોકરી તો હાલે હવે સાચી વાત એક દી માં કઈ દાંત કાળા નહીં થઈ જાય તો તમે થોડા માવો ખાઓ અમે માવો ખાઈ ના જો મોટા ધોયા ધો બધા જો પૂઈ મારા મમ્મી એના પૂઈ તો તમને આ બધી ગાડીઓ બતાવી છે બધી આપણી છે હું જવાની નહીં તમતાર જોઈ જવા તમતાર જોવાના પૈસા કોઈ પાસે લેવાના નથી લાલ ગાડી ની સામે મને આપતો લાલ ગાડી ની ઓય છેલ્લા મત દેતો એલા ભાઈ ને પેલાથી ને આપી દીધી ને બધા કોક ની માંગ કરે લાલ ગાડી ની સઝુકી છે ને ભાઈ બધી આપડી જો ઠેર આયલી ને તમારી નજર જાય ને ના લાગે ફાઇનલી આવી ગયા મેં નાસ્તો કરવા ગરમ બનેલા ગાંઠિયા કહી દીધા છે તો આ કાકા છે ગરમે ગરમ ગાંઠિયા બનાવે છે પેલા આપણે નાસ્તો કરી લઈને પછી આટો મારીને અમારા આ બધા જો અમે બેસી ગયા છીએ અમારા મહેમાન છે નાટકનો નજારો આવે છે ને આયા છે મંદિર જવો તો મંદિરે પણ દર્શન કરવા આપણે જવાનું છે તો પેલા અત્યારે પેટ પૂજા કરી લઈ પછી પાછા મળી મજા આવી ગયો ગાંઠિયા ગરમે ગરમ અત્યારમાં ભૂખે એવી લાગી છે કે ખાધું નથી ખાધું હજી આપણે જમવાનું લાવેલા હતી ગાડી આપણે નાસ્તો કરીએ અમારા મહેમાન ને જો બધા અમારા છે ને હજી અડધા તો ગાડીઓ વી ગયેલા છે પેલા આપણે નાસ્તો કરીને ભેગા ના દઈએ ફોન બહુ આવે છે ફાઇનલી એ બધું નાવાનું ને એવું બધું છે નાવી ગયા છીએ અમારા વિષ્ણુ ફુવા જુઓ અત્યારમાં દી ઉગ્યામાં અત્યારમાં નાઈ નાખ્યા છે જુઓ કા વિષ્ણુ ફુવા જો અહીંયા નાવ તો અહીંયા સારું છે ને આ પવિત્ર નદી છે અને ફૂલ પધરાવા આવ્યા છે ને એનથી અહીંયા નાવું જ પડે નાવું જ પડે જ્યાં ફૂલ પધરાવા આવતા હોય એ બધા નાવું જ પડે તો અમારે પકડી નાવાનું છે અહીંયા મેન સમસામ છે
સમસાણ હા સમસાણ ગામ હોય ના સમસાણ તો હોય જ ને તો આયા બધા જો અમારું ગ્રુપ છે કે એ બધું અહીંયા આવી ગયું છે ને અહીંયા અમુક લોકો નાવા મળ્યા છે અમુક ઓલા પણ બેઠા છે ઊભા છે ને અમુક હાઈલા આવે છે